આપણે ત્યાં એક કહેવત છે કે એ તો ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે મેરે યાર. તો મારે વાત કરવી છે એવી એક પિક્ચરની કે જેનું હજુ અત્યારે હાલમાં થોડા સમયમાં એક ટ્રેલર રજૂ થયું છે અને એનું ટ્રેલર રજૂ થતા જ ઘણો બધો ઉહાપો થયો છે, ઘણો બધો વિવાદ ઉભો થયો છે, ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં એ પિક્ચર છે ફસાય છે અને સેન્સર બોર્ડે એને કેટલાક દ્રશ્યો હટાવવા માટે થઈને પાછી ધકેલી આપી છે. તો આવી પિક્ચર છે એ એક સામાજિક વાસ્તવ ઉપર, એટલે કે જે વાસ્તવિકતા છે, જે ભૂતકાળમાં બની ગયેલી છે એના ઉપર બની છે અને એ રિલીઝ થવા જઈ રહી હતી. તો એવી ફિલ્મ કે જે સમાજને કંઈક નવો સંદેશ આપશે, એમાંથી કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ પ્રકારની ફિલ્મ છે. અને એ ફિલ્મ અત્યારે હાલ આવા કોન્ટ્રોવર્સીમાં ફસાય હોવાને કારણે થઈને એ થોડા સમય માટે થઈને રિલીઝ થવા માટે થઈને પાછી ઠેલવામાં આવી છે. આમ તો આ ફિલ્મ છે 11 એપ્રિલના રોજ રજૂ થવાની હતી, જે દિવસે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ છે. તો આ જન્મદિવસે એમની આ ફિલ્મ એ રિલીઝ થવાની હતી, પરંતુ આ કોન્ટ્રોવર્સીના કારણે થઈને એને બંધ રાખવામાં આવી છે. કેટલાક દ્રશ્યો હટાવી દેવા માટે થઈને સેન્સર બોર્ડે પાછી મોકલી છે. હવે એ 25 એપ્રિલના રોજ રજૂ થવાની છે એવી સંભાવના થઈ રહી છે, બતાવાઈ રહી છે કે 25 એપ્રિલથી એ રજૂ થશે સિનેમાઘરોમાં. પણ એ સમયે એ કયા પ્રકારે રજૂ થશે, એમાંથી કેટલા દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા હશે, ખરેખર રિયાલિટી શું હતી, એમાં વાસ્તવિકતા શું હતી અને એ વાસ્તવિકતાને કઈ રીતે એમાંથી એ સીનો છે દૂર કરવામાં આવ્યા છે, તો એ તો પિક્ચર આવે ત્યારે ખબર પડે. પણ અત્યારે હાલ એનું એક ટ્રેલર રજૂ થયું છે અને એ ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. એ દ્રશ્યોને લઈને આ પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે. આ ફિલ્મ છે એ મહાન સમાજ સુધારક એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એના જીવન ઉપર આધારિત, અને એમને જીવનમાં જે કંઈ કષ્ટો સહન કર્યા છે, જે કંઈ સામાજિક કાર્યો કર્યા છે, જે સમાજમાં ચાલતા કેટલાક અનિષ્ટો, કેટલાક દૂષણો, કેટલાક એ પ્રકારના કુરિવાજો એને બંધ કરવા માટે થઈને જે કદમો ઉઠાવ્યા છે, જે સાહસ કર્યું છે, એનું એની અંદર આલેખન છે અને એ દેખાડવા માટે થઈને આ ફિલ્મ જઈ રહી હતી. તો એમાં કેટલાક દ્રશ્યો એવા સામાજિક વાસ્તવના મૂક્યા છે જે ખરેખર રિયાલિટી દર્શાવે છે, વાસ્તવિકતા દર્શાવે છે. તો એવા જે એ સમયે જે કંઈ કાર્યો કર્યા હતા એ પ્રકારના દ્રશ્યો છે, એ દ્રશ્યોને હટાવવા માટે થઈને અત્યારે માંગ થઈ રહી છે અને સેન્સર બોર્ડે એને અત્યારે પાછી મોકલી છે. આ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ દંપતીના જીવન પર આધારિત આ ફિલ્મ બની છે ફૂલે. આ ફૂલે ફિલ્મ છે એનું દિગ્દર્શન એટલે કે નિર્માતા તરીકે છે એ અનંત નારાયણ મહાદેવન છે અને એના પટકથાના લેખક છે એ દારબ ફારૂકી છે. અને આ ફિલ્મ છે એના મુખ્ય રોલમાં એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમના પાત્રમાં છે પ્રતિક ગાંધી છે અને સાવિત્રીબાઈ ફૂલે છે એમના પાત્ર તરીકે પત્રલેખા છે, એમને પોતાનો અભિનય આપ્યો છે. આ પહેલા પણ આપણે ત્યાં ઘણી બધી ફિલ્મો છે એ રિલીઝ થઈ છે, ઐતિહાસિક ફિલ્મો છે, પૌરાણિક ફિલ્મો છે, આ પ્રકારની સામાજિક ફિલ્મો છે. તો દરેક પ્રકારની જે ભૂતકાળને લઈને દર્શાવવામાં એના સીન છે, એના દ્રશ્યો છે એ દર્શાવવામાં આવે છે અને એમાં કેટલાક દ્રશ્યો છે એ પ્રકારના અમુક સમાજને અથવા તો અમુક પ્રકારના લોકોને એ ગમતા નથી હોતા, એના કારણે થઈને એને દૂર કરાવવા અથવા તો એમાંથી હટાવવા માટેની માંગ ઉઠે છે અને પછી એ દ્રશ્યો છે એને હટાવવા માટે થઈને એ કોન્ટ્રોવર્સીમાં ફસાય છે, કેટલાક વિવાદોમાં ફસાય છે અને પછી ખરેખર જે રિયાલિટી બતાવવાની હોય, ખરેખર જે વાસ્તવિકતા બતાવવાની હોય એ ફિલ્મમાં આવતી નથી. અને જેના કારણે થઈને એ ફિલ્મ છે એનો ચામ છે એ મરી જાય છે, એનું જે ઉદ્દેશ હોય છે, એનો જે હાર્દ હોય છે, એનો જે હેતુ હોય છે એ હેતુ સિદ્ધ થતો નથી. એટલે ઘણી આપણે પહેલાની ફિલ્મો જોઈ છે કે માનો કે ધારો કે આપણે પદ્માવત લઈએ, એ પછી આદિ પુરુષ પૌરાણિક કથા વસ્તુને ધ્યાનમાં લઈને, હનુમાનજીને ધ્યાનમાં લઈને આવી તો એ છે, અથવા તો બીજી ઘણી બધી તાનાજી ફિલ્મ છે, હમણાં જ આવી એવી છાવા ફિલ્મ છે. તો આ બધી ફિલ્મો છે એમાં કંઈક ને કંઈક એ પ્રકારના દ્રશ્યો હોય છે, ક્યારેક કેટલીક વાર એમાં ખરેખર વાસ્તવિકતા દર્શાવવાની હોય છે અને એ વાસ્તવિકતાને લીધે ક્યારેક કંઈક પ્રોબ્લેમ ઊભો થતો હોય છે, ક્યારેક કોઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેને કારણે થઈને એ દ્રશ્યો હટાવવાની માંગ થતી હોય છે અને એ પ્રકારે એ દ્રશ્યોને એમાંથી ક્યારેક હટાવી દેવામાં આવતા હોય છે. એના કારણે થઈને ક્યારેક એ ફિલ્મને અને લોકોને જે કંઈ ખબર પડવી જોઈએ એ ફિલ્મોમાંથી મળતી નથી, અથવા તો જે કંઈ સંદેશ મળવો જોઈએ અથવા તો એમાંથી જે કોઈ ઉપદેશ લેવાનો છે અથવા તો કોઈ શીખ લેવાની છે એ પ્રકારના ફિલ્મોમાંથી મળતી નથી, જે રહી જવા પામતી હોય છે.
આપણે ત્યાં મોટા ભાગે દરેક ફિલ્મો છે એ ફિલ્મોની અંદર બે પ્રકારના દ્રશ્યો એ દર્શાવવામાં આવતા હોય છે. એક તો કાલ્પનિક દ્રશ્યો અને બીજા છે એ વાસ્તવિક દ્રશ્યો. ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મ નિર્માતાઓ છે અથવા તો એની સાથે જોડાયેલા લેખકો છે, દિગ્દર્શકો છે અને નિર્માતાઓ છે, જેને આપણે એમ કહીએ છીએ કે રાઇટર છે, પ્રોડ્યુસર છે અને ડિરેક્ટર છે. આ લોકો ફિલ્મની અંદર ક્યારેક તોડજોડ કરતા હોય છે અથવા તો તોડ મરોડ કરીને પોતાની ફિલ્મ છે એ સારી રીતે ચાલે એવા પણ પ્રયત્નો થતા હોય છે. એના લીધે ક્યારેક કેટલાક કાલ્પનિક દ્રશ્યો એમાં ઉમેરવામાં આવતા હોય છે, તો કેટલાક ખરેખર રિયાલિટી સમાજ સુધી પહોંચે, ખરેખર સમાજને એની વાસ્તવિકતાની ખબર પડે એના માટે થઈને ખરેખર જે તે સમયે જે કંઈ બન્યું હોય એ વાસ્તવિક રીતે બતાવવાનો પણ પ્રયત્ન થતો હોય છે. અને જ્યારે આવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન થતો હોય છે ત્યારે કેટલાક આવા ઉહાપો અથવા તો વિવાદો અથવા તો કોન્ટ્રોવર્સી સર્જાતી હોય છે અને જે ફિલ્મો છે એને એ પ્રકારના વિવાદમાં ઘેરી લેતી હોય છે. તો ખરેખર જો એ કોઈ પણ ફિલ્મ હોય તો એ વાસ્તવિકતા ઉપર રચાઈ હોય અથવા તો એની જે રિયાલિટી છે એ દર્શાવતી હોય તો ખરેખર એવી ફિલ્મ છે એ રજૂ થવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ. એમાં એનો સંદેશ શું છે, એમાંથી એની શીખ શું છે, એમાંથી લોકોને શું પ્રેરણા મળી શકે એમ છે, કયા પ્રકારનું પ્રોત્સાહન મળી શકે છે, એ ખૂબ મહત્વનું હોય છે. એટલે આવા પ્રકારની ફિલ્મો છે એ જે વાસ્તવિકતાનું નિરૂપણ કરતી હોય, એની રિયાલિટી છે એ દર્શાવતી હોય તો આ પ્રકારની ફિલ્મો ખરેખર રજૂ થવી જોઈએ. એમાં કોઈ ઉહાપો ન થવો જોઈએ. એમાં કોઈ પણ વર્ગ આવતો હોય, કોઈ પણ જાતિ આવતી હોય તો એ જાતિએ પોતે પોતાના ઉપર લઈ લેવાનું હોતું નથી. જે તે સમયે જે તે સમય અને સંજોગો અને પરિસ્થિતિને પ્રમાણે એ સમયે એવું કંઈક બન્યું હોય છે એ રિયાલિટી છે એ અત્યારે આ ફિલ્મોની અંદર દર્શાવતા હોય છે. તો એ પ્રકારની ફિલ્મ છે એ આ ફૂલે, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમના બંનેના જીવન ઉપર આધારિત છે. એમના જીવનની અંદર જે કઈ ઘટનાઓ ઘટી છે, જે કઈ પ્રસંગો બન્યા છે, જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એની અંદર આલેખન કરવામાં આવ્યું છે, એની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે, એને દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે. તો એ પ્રકારની આ ફિલ્મ છે અને આ ફિલ્મ છે એ જે તે પ્રકારે જો વાસ્તવિકતા અથવા તો એની રિયાલિટીને દર્શાવતી હોય તો ચોક્કસપણે એમ કહીશ કે ચોક્કસ અને ચોક્કસપણે એ જ પ્રકારના દ્રશ્યો સાથે રિલીઝ થવી જોઈએ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ જીવનમાં અનેક કામો કર્યા છે, અનેક સામાજિક કાર્યો એ સારા કાર્યો કર્યા છે અને એના કારણે થઈને એમને ઘણું બધું વેઠવાનું આવ્યું છે. સમાજમાંથી એમને દૂર કરી દેવામાં આવ્યા હતા, એમના પિતાની સાથે ઝઘડો થતા એમને ઘર છોડી દેવું પડ્યું હતું, એમના ઉપર પ્રાણઘાતક હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ એમના ઉપર ઘણા આરોપો પણ લગાવ્યા હતા, જેના કારણે થઈને એમને ઘણું બધું સહન કર્યું છે. તેમ છતાંય એમને પોતાનો જે રાહ છે, સત્યનો રાહ છે, જે સામાજિક વાસ્તવનો રાહ છે એને છોડ્યો નથી, એને અપનાવ્યો છે. હંમેશા એ દલિત, શોષિત, પીડિત અને નિમ્ન વર્ગના લોકો છે એનો ઉત્થાન થાય, એનો વિકાસ થાય અને એ લોકો આગળ આવે એવા પ્રયત્નો કર્યા છે. અને એના કારણે થઈને એ આજે તમામ જે નિમ્ન વર્ગો છે અથવા તો જે દલિત, શોષિત, પીડિત અને એવા પ્રકારના લોકો છે એમાં એ ખૂબ જ માન અને મોભાનું સ્થાન પામ્યા છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ અનેક પ્રકારના કામો કર્યા છે, જેમાં સમાજમાં સત્ય, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને માણસાઈ અને ભાવચારો જળવાઈ રહે એ માટે થઈને અનેક ક્રાંતિકારી પગલાઓ એમને ભર્યા છે. એટલું જ નહીં, રૂઢિવાદી સમાજનો તિરસ્કાર પણ એમને સહન કર્યો છે. ઘણું બધું એમને સહન કર્યું છે, એમના ઉપર હુમલાઓ થયા છે, તેમ છતાં તેઓ ઝૂક્યા નથી. આ ફૂલે દંપતીએ મહિલા શિક્ષણ, બાળ વિવાહ, વિધવા પુનર્વિવાહ, જાતિ વ્યવસ્થાની સમાપ્તિ, છૂઆછૂત નિવારણ, ધાર્મિક પાખંડ, અંધશ્રદ્ધાનું નિવારણ, ભેદભાવપૂર્ણ જાતિ લિંગ ભેદભાવની સમાપ્તિ, ધાર્મિક વાડાબંધીઓ, ગરીબોનું શોષણ, સામાજિક વિષમતાઓ, અજ્ઞાનતાઓ, અંધશ્રદ્ધાઓ વગેરે ક્ષેત્રે અનેક પ્રકારનું કામ કર્યું છે. તેમણે સામાજિક વર્ણ વ્યવસ્થા એટલે કે પિતૃસત્તાના બદલે સમાજમાં લૈંગિક સમાનતા જળવાય, સામાજિક સમાનતા જળવાઈ રહે, ધાર્મિક સહિષ્ણુતા આવે, વૈજ્ઞાનિક અને તાર્કિક અભિગમની સ્થાપના થાય એ પ્રકારે પણ એમનો કામો કર્યા છે. એમના કારણે થઈને શૂદ્રો, અતિશૂદ્રોને જ્ઞાન, સત્તા અને સંપત્તિથી વંચિત કર્યા હતા, તેમના વિકાસના કામો કર્યા છે. તેમને લખેલા પુસ્તકો ગુલામગીરી, કિસાનો કા કોડા, તૃતીય રત્ન, ઈશારા વગેરે પુસ્તકો વિશે આપણે પછીથી વાત કરીશું. અત્યારે હાલ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એના વિશે આટલી વાત કરીએ છીએ. પછીથી આ દરેક પુસ્તક છે, એક એક પુસ્તક લઈને એમાં શું આલેખન થયું છે, કઈ રીતનું નિરૂપણ થયું છે, એમાં શું દર્શાવવામાં આવ્યું છે એની વાત વિગતે ફરીથી કરીશું. ત્યાં સુધી
જોઈએ આ ફિલ્મમાં શું થાય છે એના વિશે.